દિનચર્યા આજે જોવા મળી। યાત્રાના પથ પર ભવ્ય સ્વાગત અને ઉત્સાહના દ્રશ્યો પણ સામે આવ્યા। તો યાત્રા દરમિયાન જોવા મળ્યા કોમી એકતાના પણ દ્રશ્યો। મુસ્લિમ સમાજના લોકોએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું। આપણે કહી દઈએ કે 614 વર્ષ પછી અમદાવાદમાં નગરદેવી નગર યાત્રાએ નીકળ્યા ત્યારે સૌ કોઈએ તેમનું સ્વાગત કર્યું। મુસ્લિમ સમાજના લોકો પણ આગળ આવ્યા, તેમણે પણ સ્વાગત કર્યું। નગરદેવી માં ભદ્રકાળીની પ્રથમ વખત નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આયોજનમાં અનેક જગ્યાઓ પર હિન્દુ મુસ્લિમ તમામ વ્યક્તિઓ એક સાથે મળી અને આયોજનમાં અને સ્વાગતમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે। એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે યાત્રા દરમિયાન જોડાયેલા જે માઈ ભક્તો છે તે માઈ ભક્તોની સેવા કાજે જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું છે। ઠેર ઠેર અલગ અલગ જગ્યાઓ પર માતાજીની આરતી ઉતારવામાં આવી। હિન્દુ અને મુસ્લિમની એકતાનું આ એક પ્રતીક પણ પ્રથમ વખત આ યાત્રામાં જોવા મળ્યું છે। માતાજીની જે નગર યાત્રા છે તે નગર યાત્રા 3 દરવાજાથી કોર્પોરેશન થઈ અને જે રૂટ નિશ્ચિત રૂટ છે તે નિશ્ચિત રૂટ પર ફરી હતી અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ માતાજીના ઘરે બેઠા નગર યાત્રાએ નીકળેલા નગરદેવીના દર્શન કર્યા। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।